બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં મતગણતરી કરવામાં આવી રહી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા 32 ગણિતના તજજ્ઞોની મદદથી મતગણતરી કરવામાં આવી રહી છે। કુલ 99 ઉમેદવારોમાંથી 25 મેમ્બર્સની પસંદગી કરવામાં આવશે। જો કે પરિણામ સ્પષ્ટ થતા 3 દિવસથી વધુનો સમય લાગી શકે છે। बाद मैथमेटिशियन કેટલા વોટ વેલિડ છે અને કેટલા ઇનવેલિડ છે એની બે જુદી થપ્પી બનાવશે અને વેલિડ વોટ નક્કી થયા બાદ એનો દરેક વોટની વેલ્યુ 100 ગણવામાં આવે છે અને એ જે વેલ્યુ આવે એને ઉમેદવારો દ્વારા એટલે કે 25 ઉમેદવારોની રકમથી ભાગવામાં આવશે અને જે રકમ આવે એની અંદર ફક્ત એક ઉમેરી અને કોટા નક્કી કરવામાં આવશે। મારું માનવું છે કે આજની તારીખમાં કોટા સુધીના સ્ટેજે અમે પહોંચી શકીએ એવી શક્યતા અમને છે। ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમમાં ભારે અસંતોષ વચ્ચે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ત્યારે આ સમયે ઝી 24 કલાકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર્સ સાથે વાત કરી તેમના અભિપ્રાયો મેળવ્યા। તો બાર કાઉન્સિલની ચૂંટણી યોજાઈ હતી અને હવે ત્યાં મતગણતરી યોજાઈ રહી છે ત્યારે આજ અંગે વધુ વાત કરવા અમારા સંવાદદાતા અતુલ તિવારી અમારી સાથે જોડાઈ રહ્યા છે। અતુલ, મતગણતરી શરૂ થઈ ચૂકી છે, લગભગ 3 દિવસ લાગી શકે છે, 32 જેટલા ગણિતના તજજ્ઞો જોડાયા છે આ મતગણતરીમાં। જાણવા માંગે શું માહોલ છે આ મતગણતરીને લઈને? બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની જે ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી હાલમાં શરૂ થઈ ગઈ છે ત્યારે આપણી સાથે હાલમાં ઉમેદવારો ઉપસ્થિત છે, સીધા જ તેમની જોડે વાત કરીશું। હાલમાં જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરી છે તે શરૂ થઈ છે, થોડા વિવાદો બાદ હાલમાં જે છે સમગ્ર ઘટના તે થાળે પડી છે અને મતગણતરી શરૂ થઈ છે, શું કહેવું છે આપનું? હું નિલેશ ત્રિવેદી અમદાવાદથી આજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત 2018ની ચૂંટણીમાં પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી છે। હંમેશા કોઈ પણ બાબતમાં પ્રથમ અસંતોષ હોય જ છે, ચાહે એ મતદાર હોય કે ચાહે એ પોતે કેન્ડિડેટ હોય, પરંતુ હું પોતે મારા જીવનમાં માનું છું એ પ્રમાણે ઓપ્ટિમિક કે બી પોઝિટિવ। કોઈ પણ વસ્તુનો શરૂઆત સારી થશે તો એનો અંત પણ સારો થશે એમ સમજી અને હવે મતગણતરી શરૂ થઈ ગઈ છે તો પરિસ્થિતિ જે અગાઉના પ્રોટેસ્ટની હતી એ પ્રોટેસ્ટની પરિસ્થિતિ હવે થાળે પડી છે અને સારી રીતે એની મતગણતરી થાય અને બધા કોઈ પણ ઉપર શંકા ના રાખીએ અને જે પણ સફળ ઉમેદવારોને હું સફળ થશે ઉમેદવારો એને શુભેચ્છા માટેનું અત્યારથી પાઠવું છું। હાલમાં જે મતગણતરી છે તે ઉમેદવારોને સંતોષ બાદ શરૂ થઈ છે ત્યારે અન્ય એક ઉમેદવાર પણ આપણી સાથે છે, તેમનાથી જાણીશું સમગ્ર વાત। આજે અત્યારે જે મતગણતરી શરૂ થઈ ગઈ છે તેને લઈને આપનું શું કહેવું છે? હું અનિરુદ્ધસિંહ ઝાલા, એડવોકેટ, ભાવનગર, ક્રમ નંબર 99। હું ઉમેદવાર છું અને આજરોજ મતગણતરી શરૂ થઈ ગઈ છે। શરૂઆતમાં થોડોક અસંતોષ જેવું હતું, પરંતુ બધું જ રાબેતા મુજબ થાળે પડી ગયું છે અને મતગણતરી શરૂ થઈ ગઈ છે। હવે કોઈ શંકા કુશંકાને સ્થાન નથી। તો હવે જે ઉમેદવારો છે તેઓને સંતોષ મળ્યો છે અને તે હાલમાં જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે મતપેટીઓ ખોલવામાં આવી છે, તેમાં વેલિડ અને ઇનવેલિડ કેટલા મતો છે તેની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવશે। ત્યારબાદ આગળના દિવસોમાં વધુ જે કાર્યવાહી છે, જે 25 ઉમેદવારોને સિલેક્ટ કરવાના છે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને આગામી 3 થી 5 દિવસની અંદર આપણી સામે 25 ઉમેદવારો જે સિલેક્ટ થશે તેમના નામ સામે આવશે અને આજે જે જીતનાર 25 ઉમેદવારોના નામ હશે તે ટ્રિબ્યુનલને મોકલીને આપવામાં આવશે અને ટ્રિબ્યુનલ દ્વારા આ 25 ઉમેદવારોના નામ બહાર પાડવામાં આવશે। તો બાર કાઉન્સિલની ચૂંટણી બાદ હવે મતગણતરી યોજાઈ રહી છે અને આ મતગણતરીમાં 25 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે।